રાજકોટ શહેરમાં રૂવાડા ઊભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। જન્મ દેનારી માતાને પોતાના જ દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી છે। કલયુગી શ્રવણના હાથે માતાની હત્યા કરવામાં આવી છે। વિગત અનુસાર શહેરના ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલ આરએમસી ક્વાર્ટરના બ્લોક નંબર 103માં નિલેશ જશવંતગીરી ગોસ્વામી તેની માતા જ્યોતિબેન જશવંતગીરી ગોસ્વામી સાથે રહેતો હતો। છેલ્લા 12 વર્ષથી માતા માનસિક બીમાર હતા, ત્યારે પુત્રએ માતાના માનસિક તણાવથી પરેશાન થઈને માતાને પટ્ટા વડે મોતને ઘાટ ઉતારી દીધી છે। માતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ કપાતર દીકરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જણાવ્યું, મેં મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે। હું જીવનથી હારી ગયો છું, મમ્મી મને માફ કરી દે છે। ત્યારબાદ નિલેશ પોતે પોલીસને હવાલે થઈ ગયો હતો। પોલીસે કપાતર પુત્રને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે। ગઈકાલે 29 તારીખના સવારે 7:30 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે, એમનો ફોન આવ્યો કે મારા મિત્રએ મને જાણ કરી છે કે એણે મતલબ કે ભરતભાઈના મિત્રએ પોતાની માતાને ગળે ટૂંપો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતનો કંટ્રોલમાં કોલ આવેલ, જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં 108ને પણ કોઈએ કોલ કરી દીધેલો, 108 પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે મરણ જનાર જ્યોતિબેન ગોસાઈ, એની ડેડ બોડી ત્યાં હતી। ડૉક્ટર શ્રી છે એમણે એને મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેનના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી છે એવું નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો। એણે જ જણાવેલ કે મેં મારા મધરની હત્યા કરેલી છે। એના મધર છે એ માનસિક બીમાર રહેતા હોય અને નિલેશભાઈ એના ઉપર કંટ્રોલ ના કરી શકતા હોય એના વર્તન પર, એ બાબતે ગુસ્સો કરી અને નિલેશભાઈએ એની માતાનું મૃત્યુ નિપજાવેલ છે। જે નિલેશભાઈ છે એણે બ્લેન્કેટથી એના મધરને ગળું દબાવી અને હત્યા કરેલી છે। એના માતા છે એ માનસિક રીતે બીમાર છે, ઘણા વર્ષોથી હતા અને છેલ્લા 3-4 વર્ષથી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી। છેલ્લા 1 મહિનાથી એના મધર છે એણે દવા લેવાનું બંધ કરી દીધું હતું, જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી। નિલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા, બંને એકલા જ રહે છે, અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નથી। નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે।